દિલ્હીથી પરત ફર્યા બાદ આત્મવિશ્વાસથી ભરપૂર દેખાયા રૂપાલા અને 4 કલાકમાં બદલાયા તેવર। અમદાવાદ એરપોર્ટ પર મીડિયા સમક્ષ સંપૂર્ણ આશ્વસ્ત સ્મિત સાથે મીડિયાના તમામ સવાલોના જવાબ આપ્યા। એ વિષય અમારા આગેવાનો ચલાવે છે, એટલે એમની પાસે માહિતી પણ એમની પાસે હોય, સંવાદ એમની વચ્ચે થયો હોય, એમાં હું ટિપ્પણી કરું એ યોગ્ય ના કહેવાય। અમારા સમર્થનમાં તમામ સમાજ છે જ, એમાં આપણે આવું કોઈ ક્ષત્રિય સમાજના ઘણા બધા આગેવાનોએ મારી સાથે સમર્થન જાહેર પણ કરેલું છે। મેં એમના નામે પણ બોલતો હતો ને અત્યારે પણ બોલી શકું, પણ એમ કરીને આ વિવાદની અંદર એને આગ હોમવાનું કામ કરવાનો મારો કોઈ આશય નથી। મેં કહ્યું ને એમ કે મેં પહેલી વખત મારા વિચારો વ્યક્ત કરી દીધા, મીડિયા સામે પણ કરી દીધા, સમાજની વચ્ચે પણ કરી દીધા, એટલે મારી દૃષ્ટિએ હવે એમાં હું વધારાની કોઈ વિષયને જોડવાના મતનો નથી। એવું કશું કરવાની કોઈ આવશ્યકતા નથી, અને આવા બધા ઇસ્યુઓને પણ આપે પણ એડ્રેસ કરવાની જરૂર। આપણે ઘેરે આવ્યું હોય ચા પાણી પીવા માટે, મળવા માટે, તો એ મીડિયાનો ઇસ્યુ છે પેલા? ના સાહેબ, કોઈ મારે ઘેરે કોક આવે, કોઈ બેઠક નથી ભાઈ, મળવા આવ્યા હોય કોઈ, તો એના કઈ પ્રશ્ન? તમે રાજકોટ જઈ રહ્યા, અમરેલી જઈ રહ્યા, રાજકોટ પ્રચાર ચાલુ જ છે, બંધ જ નથી કર્યો। ગાડીમાં, મારી ગાડીમાં તો મને બેહવા દો। તમારે હારે આવવું હોય તો તમે ગાડી રાખો, તમારી ગાડીમાં હું આવી જાઉં। તમે ગાડી રાખો, તમે એક ગાડી રાખો, હું તમારી ભેગો આવું, તમે એક ગાડી લઈ લ્યો અને મને એમાં બેહાડો, એટલે મારે તમને ગોતવા નહીં, તમારે મને ગોતવાની। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।